તો ભગવાન જમે. એનો એક સત્ય ઘટનાનો પ્રસંગ તમને કહું. કલકત્તામાં મા કાલીનું મંદિર અને સ્વામી રામકૃષ્ણ પરમહંસજી એના પૂજારી મા ભગવતીની બહુ આરાધના કરે, બહુ એનું પૂજન કરે. એ કાલી મંદિર હતું એ રાણી વખતનું હતું. રાણીએ રામકૃષ્ણ પરમહંસજીને ત્યાં પૂજારીમાં રાખેલા, પૂજા તરીકે રાખ્યા. પણ એનો ક્રમ કેવો, એને મજા આવે ત્યારે આરતી કરે, એને મજા આવે ત્યારે થાળ ધરે. એની ભાવના પ્રગટ થાય ત્યારે કરે, બસ. પણ એને કોઈ કાંઈ કહેવાનું નહીં. આ ક્રમ ચાલતો હતો. એમાં બરાબર રાણીની આસપાસના લોકોએ રામકૃષ્ણ પરમહંસજી વિશે રાણીના કાનમાં થોડી કાન ભંભેરણી કરી. અને એ કાન ભંભેરણીમાં એવું હતું કે રાણી સાહેબા, આપણો થાળ ભગવતીને જાય છે, માતાજીને થાળ ધરાય છે, પણ અંદરથી થાળ ખાલી પાછો આવે છે. ઓલો પૂજારી ખાઈ જાય છે. હે, માતાજીનો થાળ ઈ જમી જાય છે? હા, એટલે તમને કેવું પડ્યું? તમારી કઈ ભૂલ નથી થતી ને? અરે જરાય નહીં, પેલા પાકે પાયે કર્યું, પછી તમને કેવા આવ્યા? છતાં રાણીએ કહ્યું કે કાલ મારે જોવું છે, પછી આપણે દંડ દઈએ. ભલે. બીજા દિવસે સવારે જ્યારે માતાજીનો થાળ ગયો એટલે રાણી એક પડદાની પાછળ સંતાઈ જાય છે જોવા માટે કે રામકૃષ્ણ પરમહંસ અહીં ખાઈ કેમ જાય છે. રામકૃષ્ણ પરમહંસને કાંઈ ખબર નહીં, પોતાની મસ્તીમાં, મા જગદંબાની ઉપાસનામાં. અને એમાં બરાબર એમણે થાળ આવ્યો એટલે થાળ માતાજીની પાસે રાખ્યો અને માતાજીને વિનંતી કરવા બેસી ગયા છે, માં થાળ જમી લો ને. એક વાર કહ્યું, બીજી વાર કહ્યું, માં થાળ જમી લો ને. ત્રીજી વાર કહ્યું, માં થાળ જમી લો ને. હવે પથ્થરની મૂર્તિ, પથ્થરની મૂર્તિ કઈ થોડી જમવાની છે? એટલે રાણી સાહેબ બરાબર આમ પડદાની પાછળ ઉભા ઉભા બધું જોયા કરે, નિરીક્ષણ કરે. એમાં બરાબર રામકૃષ્ણ પરમહંસજી બોલ્યા, ઓહો માં સમજી ગયો, તમે નહીં જમો, મને ખબર છે. કામ નથી જમતા, મને ખબર છે. કેમ કે હજી હું ભૂખ્યો છું, એટલે હજી હું જમ્યો નથી. અને આ સંસારની કોઈ માં એવી નથી કે દીકરાને જમાડ્યા પહેલા એ જમી લે. એટલે મને ખબર છે, હું ગમે તેમ કહીશ તો માં તમે નહીં જમો, નહીં જમો, નહીં જમો, મને ખબર છે, લ્યો પહેલા હું ખાઈ લઉં પછી તમે જમો. તો રામકૃષ્ણ પરમહંસે 2 કોળિયા ખાધા અને પછી મને કીધું, લ્યો માં મેં હવે જમી લીધું, હવે તમે જમો. રામકૃષ્ણ પરમહંસ આટલું બોલ્યા કે હવે તમે જમો. ત્યાં જ પથ્થરની મૂર્તિના એ હાથમાંથી હાથ લાંબા થયા અને સ્વયં માં કાલી પોતે જમ્યા છે. આ સત્ય ઘટનાનો પ્રસંગ છે. આ વાસ્તવિકતા છે. તો વાલા સ્વજનો, ભાવ જો આપણો હોય તો ભગવાન જમે જમે ને જમે. નાયા ધોયા વગરની કર્માબાઈ ખીચડો બનાવે, જોનો ખીચડો નાયા ધોયા વગરના બનાવેલી કર્માબાઈનો ખીચડો ઠાકોરજી જમવા માટે આવતા હોય તો આપણે તો સ્વચ્છ બની અને પછી થાળ બનાવીને ઠાકોરજીને જમાડીએ. કેમ ન જમે આપણો થાળ? પણ ખાલી વાત એટલી છે કે સ્નાનાદિ કર્મ કર્યા વગર કર્માબાઈ ખીચડો બનાવે તોય ભગવાન જમે, અને આપણે મોંઘા મોંઘા શેમ્પુ અને સાબુથી નાઈન બનાવીએ તોય માતાજી નથી જમતા. કેમ? તો કહે છે આપણે સ્વચ્છ બહુ થઈએ છીએ, પવિત્ર ઓછા રહીએ છીએ. ભગવાનને જમાડવા માટે સ્વચ્છતા બહુ ઓછી આવશ્યકતા છે. પરમાત્માને જમાડવા હોય તો પવિત્ર બની જાઓ. પવિત્રતાની જરૂર છે. સ્વચ્છતા તો બધે હોય. સ્વચ્છતા તો હોસ્પિટલમાં હોય છે અને સ્વચ્છતા તો સ્મશાનમાં હોય છે. ખાલી સ્વચ્છતાની આવશ્યકતા નથી, તમારી પવિત્રતાની બહુ આવશ્યકતા છે. માણસ પવિત્ર બને. તો ભગવાને કહ્યું તમારો ભાવ હોય તો જમે જ. પરમાત્માએ આ બધા જ લોકોની શ્રદ્ધા તૂટી ન જાય એટલે ભગવાન લીલાઓ કરે.
બીજું એક બહુ અતિ એટલે અતિશય આવશ્યક એવો સંદેશો ભગવાન કૃષ્ણ બાબા નંદની સાથેની વાતોમાં, જ્યારે નંદ બાબા ભગવાનને અભિષેક કરી વસ્ત્ર અલંકાર આપી અને જ્યારે ચંદન કરતા હતા, એ ચંદન કરવાના સમયે પરમાત્માએ નંદ બાબાને કહ્યું, બાબા જરા ચંદન ઓછું લગાડજો હો, આ શિયાળો છે, મારા ઠાકોરજીને શરદી થઈ જશે. હવે પથ્થરની મૂર્તિને ચંદન લગાડવાનું હોય અને છતાં એને શરદી થઈ જાય, આવી ભાવના જ્યારે તમને તમારા ઘરમાં રહેલી કોઈ પંચધાતુની કે કોઈ પથ્થરની મૂર્તિમાં થાય, ત્યારે પરમાત્મા તમારા ચંદનનો સ્વીકાર કરતા થાય, નકર સ્વીકાર ન કરે. તમારી પૂજા સ્વીકાર કરવી એ તમારી ભાવના ઉપર આધાર છે.